નમસ્કાર મિત્રો, આજે આપણે વોટર સર્વિસ પોર્ટલ વિશે માહિતી મેળવીશું. આ પોર્ટલનો ઉપયોગ કરવા માટે વેબ બ્રાઉઝર અથવા મોબાઈલમાં voters.eci.gov.in URL ટાઈપ કરવું. સૌપ્રથમ સિટીઝને આ પોર્ટલનો ઉપયોગ કરવા માટે તેમના મોબાઈલ નંબરથી આ પોર્ટલ ઉપર સાઇન અપ કરવાનું રહેશે. સાઇન અપ કર્યા બાદ તેમના મોબાઈલ નંબર, પાસવર્ડ તેમજ ઓટીપી નાખી આ પોર્ટલ ઉપર લોગિન થઈ શકશે. લોગિન કર્યા બાદ આ મુજબની સ્ક્રીન તેમને જોવા મળશે. આ પોર્ટલની મદદથી સૌપ્રથમ સિટીઝને તેઓનું નામ લેટેસ્ટ મતદાર યાદીમાં છે કે નહીં તે અહીંથી ચકાસી શકે છે. તેઓનું ઇલેક્શન કાર્ડ એટલે કે એપિક ઇલેક્શન ફોટો આઈડેન્ટિટી કાર્ડ અહીંથી ડિજિટલ સ્વરૂપમાં ડાઉનલોડ કરી શકે છે. તેઓના પોલિંગ સ્ટેશન તેમજ બીએલઓની માહિતી અહીંથી જોઈ શકે છે. જે યુવા મતદારો 18 વર્ષના છે અને તેઓ પાસે તેઓનું એપિક કાર્ડ નથી તો તે માટેની ઓનલાઈન અરજી ફોર્મ 6 ભરીને કરી શકે છે. આ ઉપરાંત મતદાતાએ તેમના ઇલેક્શન કાર્ડમાં કોઈ બી કરેક્શન કરવું હોય તો તે માટેની અરજી ફોર્મ 8 અહીંથી કરી શકે છે. સૌપ્રથમ ઇલેક્ટરલ રોલમાં તેઓનું નામ ચકાસવા માટે અહીં ક્લિક કરવાનું રહેશે, જેમાં સિટીઝન તેમની ડિટેલ સર્ચ બાય ડિટેલ્સ, સર્ચ બાય એપિક નંબર કે સર્ચ બાય મોબાઈલ નંબરથી જોઈ શકે છે. અહીં આપણે સર્ચ બાય એપિક નંબરથી ડિટેલ્સ સર્ચ કરશું. ત્યારબાદ સ્ટેટ સિલેક્ટ કરવાનું રહેશે અને કેપ્ચા કોડ નાખવાનો રહેશે. આ મુજબ આપને આપનું નામ જો મતદાર યાદીમાં હશે તો તેની ડિટેલ્સ અહીંથી મળી શકશે. સિટીઝને તેમનું પોલિંગ સ્ટેશન, બીએલઓની ડિટેલ્સ જોવા માટે અહીં ક્લિક કરવાનું રહેશે. અહીં તેના એપિક કાર્ડ નંબર ઉપરથી તેઓ આ ડિટેલ્સ જોઈ શકે છે. આ મુજબ આપને બીએલઓ, ઈઆરઓ, ડીઈઓ ની ડિટેલ્સ જોવા મળશે તેમજ આપનું કઈ સ્કૂલમાં બૂથ આવેલું છે તેની ડિટેલ્સ પણ અહીંથી જોવા મળે છે. સિટીઝનને કોઈ પણ ક્વેરી હોય તો તે વોટર મિત્ર ચેટબોટનો ઉપયોગ પણ કરી શકે છે. આ ચેટબોટનો ઉપયોગ કઈ રીતે કરવો તેનું યુઝર મેન્યુઅલ બી અહીં આપવામાં આવેલ છે. તો આવો સાથે મળીને 7 મે 2024 ના રોજ પરિવાર સાથે મતદાન કરીએ અને ચુનાવ કા પર્વ દેશ કા પર્વમાં સહભાગી થઈએ. બીકોઝ માય વોટ ઇઝ માય ડ્યુટી. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.